हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડની બધી પ્રક્રિયાઓ જોઈ. એમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, આપણે ગઈ વખતે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાની વાત કરી. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાની વાત કરી. આજે આપણે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરવાની છે. પ્રક્રિયાઓ જેમાં COH બંધ, CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. CO બંધ તૂટે છે એ વધારે સારું. CO બંધ તૂટે છે એવી પ્રક્રિયાઓ. ચાલો, એમાં પહેલા આવે છે એનહાઇડ્રાઇડ નું બનવું. શું બનવું ભાઈ? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ નું બનવું સાવ સિમ્પલ છે. તમારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડને તમે ગરમ કરો, કોની હાજરીમાં ભાઈ? કોઈ પણ H2SO4 જેવો ખનિજ એસિડ છે, કાં તો P2O5 જેવા પદાર્થની હાજરીમાં એને ગરમ કરો તો પાણીનો અણુ શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય. આ રીતે જુઓ. CH3COOH, આ એક એસિડિક એસિડનો અણુ, આ બીજો અણુ CH3COOH. આ એસિડિક એસિડનો અણુ લઈએ છે. એસિડિક એસિડ કહો અથવા તો ઇથેનોઇક એસિડ ના કેટલા અણુ છે ભાઈ? 2 અણુ છે. એને શું કીધું ભાઈ? ખનિજ એસિડ. સાંદ્ર H2SO4, એટલે H2SO4 શું છે? ખનિજ એસિડ છે. અથવા P2O5 જેવા પદાર્થની હાજરીમાં એને ગરમ કરશો તો પાણીનો અણુ દૂર થઈ જાય. જો આ પાણી અહીંયાથી ગયું, આ પાણીનું એક બૂંદ ગયું ભાઈ, બસ વધ્યું ઘટ્યું લખી નાખો. એટલે શું થશે? CH3CO, નીચે પણ CH3CO અને આ O છે. આ એક O વચ્ચે રહ્યો ને, એટલે આને તમે આમ પણ લખી શકો. CH3CO 2 વાર છે, ટ્વાઇસ O. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ પણ કહી શકો તમે. તો આ રીતે તમે શું બનાવ્યું ભાઈ? એસ્ટર બનાવ્યું. પછી બીજું જે છે એ એસ્ટરીકરણ. એસ્ટરીકરણ કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ ખનિજ એસિડની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થવાથી એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. શું કીધું ભાઈ? ખનિજ એસિડ, આપણે H2SO4 લઈએ. ખનિજ એસિડની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થવાથી શું બને ભાઈ? એસ્ટર અને પાણી બને છે. આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થવાથી એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. બરાબર છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે ભાઈ. આ પ્રક્રિયા કેવી છે ભાઈ? પ્રતિવર્તી છે. એટલે તમારે શું કરવું પડે ભાઈ? પ્રતિવર્તી હોવાથી તમારે એને એસ્ટર બનાવવા માટે જે પાણી બને છે
એને શું કરવું પડે ભાઈ? દૂર કરી દેવું પડે. આથી બનતા એસ્ટર કે પાણીને દૂર કરવો પડે. આ રીતે દાખલા તરીકે જો આલ્કોહોલ અને એસ્ટરની વાત કરીએ આપણે. આલ્કોહોલ અને એસિડ. ચલો આપણે એસિડ કાર્બોક્સિલિક એસિડ છે ની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ, બરાબર. R-OH આલ્કોહોલ છે. આ પ્રક્રિયા કેવી બતાવું છું ભાઈ? એસિડિક. H+ ની હાજરીમાં એસિડિક પ્રક્રિયા થઈ ગઈ તો શું થશે? RCOOR- H2O એસ્ટર અને પાણી બને છે. પ્રક્રિયા દરમિયાન જો આ પાણી જે બને છે ને વારંવાર આ એસ્ટર અથવા તો પાણીને શું કરવું પડે ભાઈ? દૂર કરી દેવું પડે. નહીતર શું થાય? આ બે પાછા ભેગા થઈ અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર બનાવી દે છે. એટલે તમારે એને પ્રક્રિયા મિશ્રણમાંથી શું કરવું પડે ભાઈ? વારંવાર દૂર કરવો પડે. આવો તમારો પ્રશ્ન છે 12.18 સ્વાધ્યાયનો 12.18 નો ત્રીજો મુદ્દો છે કે ભાઈ એસ્ટરીકરણ પ્રક્રિયા દરમિયાન કેમ એસ્ટર અને પાણી જે બને છે એને દૂર કરવો પડે? તો એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી પ્રક્રિયા છે. આથી બનતા એસ્ટર કે પાણીને શું કરવો પડે ભાઈ? દૂર કરવો પડે. નહીતર શું થાય? એસ્ટર અને પાણી પાછા ભેગા થઈ અને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બની જાય. નહીં તો એસ્ટર અને પાણી પાછા ભેગા થઈ ને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બનાવે. એટલે એને તમારે શું કરી દેવા પડે ભાઈ? દૂર કરવા પડે. ક્લિયર દોસ્તો? એસ્ટરીકરણ આ તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન આમાંથી પણ આવો પૂછી શકાય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન જે છે એ 11મો પ્રશ્ન છે. આ એસ્ટરને રિલેટેડ પ્રશ્ન છે. પ્રશ્ન તમારો આવો છે કે એક કાર્બનિક પદાર્થ જે છે જેનું આણ્વીય સૂત્ર C8H16O2 છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આપે છે. ઊંધી વાત. એટલે આપણે એસ્ટર શોધવાનું છે. આનાથી ઊંધી વાત કરવાની છે. ક્રોમિક એસિડ વડે સીના ઓક્સિડેશનથી બી બન્યો. સી એ નિર્જરીકરણ પામી બ્યુટ 1 આપ્યું. તો કઈ પ્રક્રિયા એસ્ટર કયો હશે? મેઇન આપણી વસ્તુ એ છે. એટલે CH3 બ્યુટાઇલ બ્યુટેનોઇટ હકીકતમાં હશે. કેવી રીતે બતાવું તમને? CH3 CH2 COO CH2 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 CH3 આનું આણ્વીય સૂત્ર C8H16O2 છે. હવે શું કરીશું ભાઈ? આનું તમે રકમ પ્રમાણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જળ વિભાજન કરીએ. આપણે જળ વિભાજન કરશો તો શું થશે ભાઈ? બ્યુટેનોઇક એસિડ બને છે અને બ્યુટેનાલ બને છે, બ્યુટેનોલ બને છે. આ બ્યુટેનોઇક એસિડ છે અને આ બ્યુટેન 1 ઓલ છે. ચલો આને બી કહીએ, આને એ કહીએ. હવે આ જે બી જે બન્યું એ બીનું તમે રિડક્શન કરો
તો બોલો એસિડનું રિડક્શન કરો તો શું બને ભાઈ? આલ્કોહોલ બને. બરાબર, બ્યુટેન 1 ઓલ સી મળી ગયું. આ સીનું તમે H2SO4 સાથે ગરમ કરો એટલે પાણીનો અણુ શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય અને આપણને મળી ગયું બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇન મળી ગયું. તો રકમમાં જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ કે ભાઈ આ એક C8H16O2 અણુસૂત્ર ધરાવતું એક સંયોજન છે જેનું મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરવામાં તો એસિડ અને આલ્કોહોલ બને છે. જો એસિડ ને આલ્કોહોલ ભેગા કરો તો એસ્ટર ને પાણી બને છે. તો હું આ એસ્ટર હશે, આ જે પદાર્થ જે છે એ બ્યુટેનોએટ, આ એસ્ટર હશે. ઊંધું થાય ને? તો એસ્ટરનું હું પાણી સાથે જળ વિભાજન કરું તો મને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળ્યા. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળ્યા. તમને રકમમાં કહે છે એક એસિડ અને એક આલ્કોહોલ બને છે. આ જે એસિડ મળે છે એનું રિડક્શન કરો તો આપણને સી મળે છે. સી એટલે આ જે આલ્કોહોલ જે છે એ મળે છે અને સીનું H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આપણને બ્યુટ 1 ઇન બને છે. તો આ પદાર્થ કયો હશે? C8H16O2 ધરાવતો પદાર્થ કયો હશે ભાઈ? તો બ્યુટેનોએટ પદાર્થ તમારો હશે. એમ તમે 100% કહી શકો. ક્લિયર દોસ્તો? ચલો પછી તમારે આવે છે PCl3, PCl5, SOCl2 સાથેની પ્રક્રિયા. જે પ્રમાણે આપણે આલ્કોહોલની વાત કરી હતી એ જ પ્રમાણે તમારે કાર્બોક્સિલિક એસિડમાં પણ OH ગ્રુપ તો છે જ, એટલે આલ્કોહોલની જેમ જ કાર્બોક્સિલિક એસિડ પણ પ્રક્રિયાઓ આપશે. એટલે પહેલી પ્રક્રિયા આપણે એસ્ટર બનાવ્યો, બીજી પ્રક્રિયા આપણે પહેલી પ્રક્રિયામાં એનહાઇડ્રાઇડ બનાવ્યો, બીજામાં એસ્ટર બનાવ્યો, ત્રીજામાં PCl3, PCl5 કે SOCl2 સાથેની પ્રક્રિયાની વાત કરી લઈએ આપણે. PCl3, PCl5 અને SOCl2. SOCl2 શું કીધું છે આપણે? થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. સાવ સિમ્પલ છે. ચલો આ કાર્બોક્સિલિક એસિડ છે એની હું PCl3 સાથે પ્રક્રિયા કરું ભાઈ તો જ્યાં OH છે ત્યાં શું આવશે ભાઈ? Cl આવશે. RCOCl, OH ની જગ્યાએ Cl આવ્યો વત્તા H3PO3 છૂટો પડે. બેલેન્સ કરવું હોય તો 3 બરાબર છે. આ એસિડ ક્લોરાઇડ બની ગયું. ચલો એ જ પ્રમાણે તમે PCl5 સાથે પ્રક્રિયા કરશો તો OH ની જગ્યાએ Cl જ આવશે અને POCl3 વત્તા HCl છૂટો પડશે. POCl3 વત્તા HCl છૂટો પડે અને એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો સેમ ટુ સેમ OH ની જગ્યાએ શું આવે? Cl વત્તા HCl વત્તા SO2 વાયુ. એસિડ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ. ચલો આ ત્રણેય પ્રક્રિયામાં સૌથી ઉત્તમ પ્રક્રિયા કઈ ભાઈ? તો કે ભાઈ આ ઉત્તમ પ્રક્રિયા છે.
આ ઉત્તમ પ્રક્રિયા છે ત્રણેયમાં. કેમ ભાઈ? કારણ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન જે SO2 જે છે એ SO2 વાયુ સરળતાથી શું થાય છે? પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર થઈ જાય છે. બંને HCl અને SO2 બંને પ્રક્રિયા મિશ્રણમાંથી સરળતાથી શું થાય છે? દૂર થાય છે, જેથી નિપજોનું શુદ્ધિકરણ સરળ બને છે. બરાબર? પ્રક્રિયા છે કારણ કે ઉત્પન્ન થતા HCl અને SO2 સરળતાથી દૂર થાય છે, વાયુ સ્વરૂપે હોવાથી દૂર થાય છે. આથી આપણને નિપજ કેવી મળે છે? શુદ્ધ મળે છે. એટલે આથી નિપજોનું શુદ્ધિકરણ સરળ બને છે. નિપજોનું શુદ્ધિકરણ સરળ બને છે. પછી એમોનિયા સાથેની પ્રક્રિયા, ચોથી એમોનિયા સાથેની પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ એ પોતે એસિડ છે, એમોનિયા બેઝ છે. એટલે પહેલાં બંને વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયમ શું કહેવાય, જેની સાથે તમે પ્રક્રિયા કરો છો, સપોઝ કે એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એમોનિયમ એસિટેટ ક્ષાર બને, અને પછી એમાંથી શું દૂર થાય ભાઈ? પાણી દૂર થઈ જાય અને આપણને એમાઇડ બને છે. આ રીતે જુઓ, હું એસિડિક એસિડ લઉં છું, અથવા બીજી ભાષામાં કહેવું તો એને શું કહેવાય ભાઈ? ઇથેનોઇક એસિડ છે. મેં કીધું એ પ્રમાણે પોતે શું છે ભાઈ? એસિડ છે. એટલે એની આપણે બેઝ સાથે શું કરીએ ભાઈ? પ્રક્રિયા. બેઝ એટલે કોણ? એમોનિયા. આ નિર્બળ બેઝ છે અથવા બેઝ છે. તો CH3COONH4 આખું NH3 આ H જોડે આવી જાય. આને કહેવાય એમોનિયમ એસિટેટ. શું બન્યું ભાઈ? એમોનિયમ એસિટેટ. અને આ એમોનિયમ એસિટેટને તમે ગરમ કરશો, પાણીનો અણુ દૂર થઈ જશે. જો આ બે ઓમાંથી એક O અને આ 4H માંથી 2H, 4 માંથી 2H પાણી તરીકે જતા રહ્યા. તો શું બન્યું ભાઈ? CH3CONH2 એસિટેમાઇડ અથવા ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ બની ગયું ભાઈ. ચાલો, આ જ પ્રમાણે તમે બેન્ઝોઇક એસિડ પણ લઈ શકો, એરોમેટિક એસિડ પણ લઈ શકો. આ રીતે આ બેન્ઝોઇક એસિડ, એની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો આખું કીધું એ પ્રમાણે NH3 આ H જોડે આવી જાય, COONH4 એમોનિયમ બેન્ઝોઇટ, અને પછી આ એમોનિયમ બેન્ઝોઇટને ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થઈ જશે. ક્યાંથી દૂર થયો ભાઈ? આ બે ઓમાંથી એક O ને આ 4H માંથી 2H પાણી દૂર થઈ ગયા, અને બેન્ઝીન ઉપર CONH2 બની જાય. બેન્ઝીન ઉપર CONH2 થઈ જાય, બેન્ઝેમાઇડ. બરાબર છે? શું બન્યું ભાઈ? બેન્ઝેમાઇડ બની ગયું. ચલો, આ જ પ્રમાણે તમે બે પાસે COOH હતો અને થેલિક એસિડ, શું કહીશું ભાઈ આપણે? અડધો થેલિક એસિડ. થેલિક એસિડ ની આપણે 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ
કારણ કે 1 મોલ એમોનિયા, 1 COOH હતો તો આપણે 1 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી. ત્યાં 2 COOH છે એટલે આપણે 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી. તો એક NH3 અહીંયા H સાથે આવશે, બીજો NH3 આ H સાથે આવશે, એટલે COONH4 COONH4 થઈ ગયું ભાઈ. ક્ષાર બની ગયો. એમોનિયમ થેલેટ કહેવાય. શું કહેવાય આને? એમોનિયમ થેલેટ. અડધો પછી એમોનિયમ થેલેટ. ચલો આની જેમ જ હવે શું કરીશું ભાઈ? એને ગરમ કરો. ગરમ કરશો એટલે એક પાણીનું અણુ દૂર થઈ ગયું. અહીંયા ગરમ કરશો એટલે કેટલા પાણીના અણુ દૂર થશે ભાઈ? 2 પાણીના અણુ દૂર થશે. ક્યાંથી દૂર થશે? આ 2 ઓમાંથી 1 O ને આ 4 H માંથી 2 H, 2 ઓમાંથી 1 O ને આ 4 H માંથી 2 H. 2 પાણી ગયા. ચલો વધી ઘટ્યું CONH2 બન્યું. જેમાંને બેન્ઝેમાઇડ કહીશું, એમાંને થેલેમાઇડ કહીશું. શું કહીશું ભાઈ? થેલેમાઇડ. થેલેમાઇડ. હજુ આને વધારે તીવ્ર ગરમ કરીએ ભાઈ, બરાબર છે? વધુ ગરમી આપીએ આપણે. વધુ ગરમી આપતા એમોનિયા દૂર થઈ જશે. જો NH3 દૂર થાય છે, આ NH2 અને આ એક H, NH3 જતો રહ્યો, NH3 દૂર થઈ ગયો. તો બાકી શું બચ્યું? જો આ એની જગ્યાએ છે આ CO, આ CO, આ CO અને એ 2 CO ની વચ્ચે શું છે ભાઈ? NH છે. શું છે? NH થઈ ગયો. આને થેલીમાઇડ. થેલીમાઇડ થઈ ગયું. ઘણી વખત પરિવર્તન પૂછાયું છે ભાઈ. આ પરિવર્તન થેલિક એસિડમાંથી થેલીમાઇડ. થેલિક એસિડમાંથી શું બનાવું ભાઈ? થેલીમાઇડ બનાવી શકો ભાઈ. તો 2 મોલ એમોનિયા સાથે પહેલા પ્રક્રિયા કરી એટલે એમોનિયમ થેલેટ બની ગયું. એને ગરમ કર્યું તો 2 પાણીના અણુઓ દૂર થઈ ગયા, થેલેમાઇડ બની ગયું. વધુ ગરમ કર્યું તો એમોનિયા શું થઈ ગયો ભાઈ? દૂર થઈ ગયો અને થેલીમાઇડ બની ગયું. બરોબર. તો આપણે કાર્બોક્સિલિક એસિડમાં 2 ટાઈપની પ્રક્રિયા જોઈ, જેમાં એકમાં CO બંધ તૂટ્યો અને એકમાં OH બંધ તૂટે છે. હવે આખો ને આખો COOH સમૂહ સાથે થતી પ્રક્રિયાની વાત કરીએ. બરાબર. પ્રક્રિયાઓ કે જેમાં આખો ને આખો COOH સમૂહ ભાગ લેતો હોય. શું કીધું ભાઈ? પ્રક્રિયાઓ જેમાં COOH સમૂહ ભાગ લે છે. એવી પ્રક્રિયાઓ. ચાલો, એવી પ્રક્રિયામાં પહેલામાં પહેલી આવશે રિડક્શન. રિડક્શન. ચલો ભાઈ, આ કાર્બોક્સિલિક એસિડ જે છે એનું રિડક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ડાયબોરેન સાથે કરશો તો સરળતાથી રિડક્શન થશે અને આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળે. બરાબર છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાયબોરેનમાં રિડક્શન કરશો એની હાજરીમાં તો આપણને શું મળશે ભાઈ? પ્રાથમિક આલ્કોહોલ. પણ
બરાબર છે. તમે એના સિવાય સોડિયમ બોરોહાઇડ્રાઇડ તમે લેશો તો એ કાર્બોનિલ સમૂહનું રિડક્શન કરતા નથી. એટલે આપણે શું કરીશું ભાઈ આમાં રિડક્શન માટે રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાયબોરેન B2H6 બરાબર, સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે વપરાય નહીં, કારણ કે એ પેલો કાર્બોનિલ સમૂહ સરળતાથી રિડક્શન કરી શકતા નથી. દાખલા તરીકે આપણે કાર્બોક્સિલિક એસિડ RCOH, આ કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડનું આપણે શું કીધું ભાઈ, કાં તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાયબોરેન B2H6 ની હાજરીમાં રિડક્શન કરો અને પછી જળ વિભાજન કરો. એસિડિક જળ વિભાજન કરશો તો આપણને શું મળશે ભાઈ, CH2OH 1 ડિગ્રી આલ્કોહોલ. શું બને ભાઈ, 1 ડિગ્રી આલ્કોહોલ બને. બરોબર. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ. CH3 લઉં, CH3COOH ઇથેનોઇક એસિડ. ડાયરેક્ટ આમ પણ લખી શકો, H2 રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બે H2 માંથી શું થાય ભાઈ, એટલે કેટલા H છે, 4 H છે. તો તમારે જુઓ આ રીતે બનશે CH3CH2OH. 4 H માંથી બરાબર યાદ રાખજો, 2 H આ C સાથે જોડાશે એટલે CH2, 1 H આ O સાથે જશે અને બાકીનો 1 H આ OH સાથે પાણી તરીકે દૂર થઈ જશે. ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ થઈ ગયો. ઇથેનોલ કયો થઈ ગયો ભાઈ, પ્રાથમિક આલ્કોહોલ. પછી ડીકાર્બોક્સિલેશન, આ તમારો એકચ્યુઅલી સ્વાધ્યાયનો 12.16 નો ચોથો પ્રશ્ન છે, ચોથો પેટા વિભાગ. ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશનમાં એકચ્યુઅલી શું થાય ભાઈ, CO2 શું થાય, દૂર થાય. બરોબર છે. અને આપણને એક કાર્બન ઓછો ધરાવતો હાઇડ્રોકાર્બન મળે છે. એટલે ડીકાર્બોક્સિલેશન થી એક કાર્બન ઓછા વાળો હાઇડ્રોકાર્બન બને છે અને CO2 વાયુ દૂર થાય છે. એટલે CO2 વાયુ દૂર થાય છે એને આપણે શું કહીશું ભાઈ, ડીકાર્બોક્સિલેશન. આમાં આપણે સોડા લાઇમ ઉદ્દીપક તરીકે આપણે સોડા લાઇમ વાપરીશું. સોડા લાઇમ એટલે NaOH વત્તા CaO નું મિશ્રણ છે. બરાબર છે, NaOH અને CaO નું મિશ્રણ છે 3:1. NaOH અને CaO નું મિશ્રણ છે 3:1 પ્રમાણમાં. તો આની તમે પ્રક્રિયા કરશો, કાર્બન ડાયોક્સાઇડ કાર્બોક્સિલિક એસિડની તમે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશો તો CO2 વાયુ દૂર થઈ જાય છે અને એક કાર્બન ઓછા વાળો આપણને હાઇડ્રોકાર્બન મળે છે. ઉદાહરણ આપું, દાખલા તરીકે RCOOH, એની એકચ્યુઅલી NaOH સાથે પ્રક્રિયા થાય CaO ની હાજરીમાં. એટલે હકીકતમાં પહેલાં શું બને, RCOONA બને, સોડિયમ કાર્બોક્સિલેટ, અને પછી આની ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરો તો RH બને અને Na2CO3 બને,
હાઇડ્રોકાર્બન CaO ફરીથી સોડા લાઈમ સાથે આ CaO ઉદ્દીપક છે આની ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોકાર્બન મળે અને Na2CO3 શું થઈ જાય ભાઈ દૂર થઈ જાય છે આ રીતે જુઓ દાખલા તરીકે CH3COOH એસિટિક એસિડ સમજો બરાબર આની આપણે સોડા લાઈમ સાથે ગરમ કરો સોડા લાઈમ સાથે ગરમ કરશો એટલે શું કીધું ભાઈ NaOH સાથે હકીકતમાં પ્રક્રિયા થશે અને આ CaO ઉદ્દીપક તરીકે વધશે એટલે પહેલાં પાણી દૂર થશે અને CH3COONA બને સોડિયમ એસિટેટ બન્યું અને આ સોડિયમ એસિટેટને ફરીથી સોડા લાઈમ સાથે ગરમ કરો એટલે ફરીથી આની NaOH સાથે પ્રક્રિયા થશે CaO ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે ભાઈ આ H જે છે આ NaOH નો H જે છે આ CH3 જોડે આવ્યો એટલે ત્યાં CH4 બની ગયું CH3 ને H CH4 અને આ COONA અને આ NaO બે ભેગા થાય તો Na2CO3 હાઇડ્રોકાર્બન બન્યો જો કાર્બનની સંખ્યા ઘટી ગઈ અહીંયા કાર્બન 2 હતા અહીંયા કાર્બન 1 થઈ ગયો એટલે કાર્બનની સંખ્યામાં ઘટાડો થાય એકચ્યુઅલી તમે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો આમાંથી તમારે આ બનાવવું હોય ને તો અહીંયા હું -Na2CO3 અહીંયા પ્લસ લખો અથવા અહીંયા -Na2CO3 લખો વસ્તુ એકની એક જ છે અહીંયા પ્લસ લખો અથવા 3 ની નીચે માઇનસ લખો ચલો આની ખરેખર સોડા લાઈમ સાથે ગરમ કરીએ ને તો ડીકાર્બોક્સિલેશન થાય ડીકાર્બોક્સિલેશનમાં શું થાય ભાઈ CO2 વાયુ દૂર થઈ જાય આ સીધો CO2 જતો રહ્યો બોલો આ CO2 જતો રહે H અહીંયા આવી ગયો બોલો CH3 ને H CH4 થઈ ગયું તો આ રીતે તમે બનાવી શકો છો હાઇડ્રોકાર્બન કાર્બનની સંખ્યા શું થઈ જાય ભાઈ કાર્બનની સંખ્યા 1 ઓછી થઈ જાય ક્લિયર ચલો પછી હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયા હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયા હાઇડ્રોકાર્બન ભાગ એટલે આ જે CH3 જે છે આ CH3 ને આપણે હાઇડ્રોકાર્બન ભાગ કહીશું એમાંથી હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ જો હેલોજન જોડાય તો એને આપણે હેલોજિનેશન પ્રક્રિયા કહીશું હેલોજિનેશન અથવા એનું બીજું નામ છે હેલ હાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા બરાબર છે જેલિસ્કાય અથવા તો જેલિન્સ્કી શબ્દ જુદા જુદા છે જેલિન્સ્કી પ્રક્રિયા ચલો સાવ સિમ્પલ પ્રક્રિયા છે શું કરીશું ભાઈ આપણે દાખલા તરીકે આમાં પહેલાં એક તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડની તમે લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરો બરાબર છે લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન અથવા તો બ્રોમિન સાથે પ્રક્રિયા કરો ની લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા જો આલ્ફા હાઇડ્રોજન છે એટલે આપણને નિપજ પણ કેવી મળશે ભાઈ
આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. પ્રક્રિયા કરતા આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયાને આપણે શું કીધું ભાઈ? હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા કહે છે. આ રીતે જો RCH2COOH જુઓ COOH ની બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહીશું. એટલે આ આલ્ફા કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયા છે એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આ કાર્બોક્સિલિક એસિડ છે. એની આપણે શું કીધું ભાઈ? લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 સાથે પ્રક્રિયા કરીએ અને પછી જળ વિભાજન કરીએ તો અહીંયા X જોડાય છે આ રીતે RCHX ક્યાં જોડાયો ભાઈ? X નજીક જોડાયો બસ COOH ની બાજુમાં. આ CO ની બાજુવાળા કાર્બને આલ્ફા કાર્બન કીધો છે એટલે આલ્ફા X એટલે હેલો કાર્બોક્સિલિક એસિડ બની ગયો. X ની જગ્યાએ તમે Cl કે Br લઈ શકો છો. Cl કે Br લઈ શકો છો તમે. બરાબર છે ભાઈ? તમારે ઉદાહરણ પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો, જરા પણ વાંધો નથી. દાખલા તરીકે CH3CH2COOH આ થઈ ગયું તમારું પ્રોપેનોઇક એસિડ. આ ઉદ્દીપક વાપરશો તો CH3CHCl COOH આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ. આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ બની ગયું. બરોબર છે ભાઈ? ઓકે ચાલો. એટલે તમે પહેલી વાર લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 સાથે અને બીજી વાર પાણી સાથે પ્રક્રિયા કરશો તો આપણને નિપજ તરીકે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ મળે છે, જેને આપણે કઈ પ્રક્રિયા કહીશું? હેલ હોલ હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા કહીશું. હવે આવે છે તમારે વલય વિસ્થાપન. ચલો વલય વિસ્થાપન બીજી પ્રક્રિયા. તમને બધાને ખબર છે કે ભાઈ COOH સમૂહ કયો નિર્દેશક છે? મેટા નિર્દેશક છે. એટલે આપણને નિપજ તરીકે શું મળશે? મેટા જ મળશે. એટલે COOH સમૂહ એ મેટા નિર્દેશક હોવાથી નિપજ મેટા વાળી મળે. દાખલા તરીકે આ બેન્ઝોઇક એસિડ છે. ચલો મારે આનું નાઇટ્રેશન કરવું છે. બોલો નાઇટ્રેશનમાં કયો પદાર્થ લઈશું? સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. બોલો નાઇટ્રેશન કરવું છે. નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ થાય? NO2 સમૂહ દાખલ થાય. નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય. બોલો આ COOH સમૂહ કયો નિર્દેશક છે? મેટા. એટલે આ ખૂણો મેટા છે, આ અથવા આ બંને ખૂણા મેટા છે, ત્યાં NO2 દાખલ થઈ જાય. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ.
અથવા આઈયુપીસી નામ આપવું હોય તો 1 2 ને 3 ઉપર 3 નાઇટ્રો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો આ નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ કર્યો ભાઈ આપણે? NO2 ગ્રુપ દાખલ કર્યું. ચલો બ્રોમિનેશન કરશો તો FeBr3Br2 કરશો તો શું થશે ભાઈ? Br દાખલ થશે. Br ક્યાં જશે? મેટા સ્થાન ઉપર. મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. ચલો આ બ્રોમિનેશન કર્યું. બ્રોમિનેશનમાં એકચ્યુઅલી દૂર શું થાય? HBr દૂર થાય. નાઇટ્રેશનમાં દૂર શું થાય? પાણી દૂર થાય. સલ્ફોનેશન સાથે પ્રક્રિયા કર. સલ્ફોનેશન સલ્ફોનેશનમાં કયું ગ્રુપ દાખલ થાય ભાઈ? SO3H સમૂહ દાખલ થાય. કયો સમૂહ દાખલ થાય ભાઈ? સલ્ફોનેશનમાં SO3H સમૂહ દાખલ થયો. બરાબર છે. આને 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ કહેવાય. 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ. જો તમે 3 બોલો અથવા તો મેટા બોલો, અહીંયા 3 બોલો અથવા મેટા બોલો, વસ્તુ એકની એક જ છે. તો આ વિસ્થાપન પ્રક્રિયામાં COOH સમૂહ મેટા નિર્દેશક હોવાથી બધા ગ્રુપ ક્યાં ગયા ભાઈ? મેટા સ્થાને ગયા અને આપણને મેટા નિપજ મળી. ક્લોરિનેશન કરશો તો Cl ત્યાં જશે. આલ્કાઇલેશન કરશો તો CS3 દાખલ થશે. એસાઇલેશન કરશો તો COCH3 મેટા સ્થાન ઉપર દાખલ થાય છે. અને એ જ પ્રમાણે છેલ્લે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો. કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો એમાં પહેલા જે આવે છે એ મિથેનોઇક એસિડ. આ મિથેનોઇક એસિડ જે છે એ રબર છે, કાપડ છે, રબર, કાપડ, રંગ, ચામડું, બરાબર છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ, તથા ઇલેક્ટ્રો પ્લેટિંગમાં ઉપયોગી છે. મિથેનોઇક એસિડ ક્યાં ઉપયોગી છે ભાઈ? રબર છે, કાપડ છે, રંગ છે, ચામડું છે અથવા ચામડા, બરાબર છે, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં ઉપયોગી છે. ઉદ્યોગમાં ઉપયોગી છે આ મિથેનોઇક એસિડ. ચલો પછી 2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ જે છે દ્રાવક તરીકે અને ખાદ્ય પદાર્થમાં વિનેગાર તરીકે, બરાબર છે, જે સોસ આવે છે ટોમેટો કેચઅપ જે આવે છે એમાં વિનેગાર તરીકે આપણે ખાટું મીઠું લાગે તો એ વિનેગાર જે છે એ એસિડિક એસિડ છે, ખાદ્ય પદાર્થમાં ઉમેરીએ છીએ. તો શું કીધું ભાઈ? ઇથેનોઇક એસિડનો ઉપયોગ, ઇથેનોઇક એસિડ જે છે એ દ્રાવક તરીકે તથા ખાદ્ય પદાર્થોમાં વિનેગર તરીકે ઉપયોગી છે. બરાબર છે. ખાદ્ય પદાર્થમાં વિનેગર તરીકે વપરાય છે અથવા તો ઉપયોગી છે. ચલો પછી હેક્ઝેન ડાયોઇક એસિડ જે છે એ નાયલોન 6,6 ના ઉત્પાદન માટે ઉપયોગી છે. બરાબર છે. હેક્ઝેન ડાયોઇક એસિડ જે છે એ કયા પ્રકારનો પોલિમર ભાઈ? નાયલોન 6,6.
આપણે 15મા ચેપ્ટરમાં આવશે નાયલોન 6 ના ઉત્પાદનમાં ઉપયોગી છે. ચલો પછી બેન્ઝોઇક એસિડ નો ઉપયોગ આપણે એસ્ટર, બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ આપણે અત્તર ઉદ્યોગમાં કરીએ છીએ. બેન્ઝોઇક એસિડના એસ્ટર નો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? અત્તર ઉદ્યોગમાં થાય છે. એટલે બેન્ઝોઇક એસિડમાંથી જે એસ્ટર બને છે, જે સુગંધીદાર હોવાથી એનો ઉપયોગ આપણે અત્તરમાં કરીએ છીએ. પછી સોડિયમ બેન્ઝોએટ જે છે એ ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે, સોડિયમ બેન્ઝોએટ જે છે, સોડિયમ બેન્ઝોએટ એ ખાદ્ય પરિરક્ષક પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી છે. પ્રિઝર્વેટિવ તરીકે ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. અને ઉચ્ચ ફેટી એસિડ સંયોજનો સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં થાય છે. ઉચ્ચ ફેટી એસિડ સંયોજનોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ભાઈ? સાબુ અને પ્રક્ષાલકો, ડિટર્જન્ટની બનાવટમાં થાય છે. ઓકે દોસ્તો, તો આ થઈ ગયા નાના નાના કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો થઈ ગયા. બરાબર છે? અહીં સુધી આપણે રાખીએ છીએ. આ ચેપ્ટર આપણું આમ સંપૂર્ણ પૂરું થઈ જાય છે, પણ સ્વાધ્યાયના હજુ અમુક પ્રશ્નો બાકી છે, પરિવર્તનો બાકી છે. એની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. પરિવર્તનો જે બાકી છે અથવા તો જે પ્રશ્નો સ્વાધ્યાયના થોડાક બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં પૂરા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે. ઓકે, મળીએ, બાય.